તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ઉમઠી ગામમાં કે જ્યાં છે મેલડી માતાનું મંદિર અને અહીંયાનો નજારો તમને બતાવી દઉં. તો આ છે મેલડી માતાનું મંદિર. દેખો કઈ રીતે છે, એકદમ પહાડોની વચ્ચે છે, કુદરતના ખોળામાં. એક વખત જરૂરથી મુલાકાત લો. બહુ સુંદર જગ્યા છે, બહુ મજા આવી જાય એવી. ચારે સાઈડ બસ પહાડો જ પહાડો છે. એકવાર જરૂરથી મુલાકાત લો. પાટણથી લગભગ 400 કિલોમીટર જેટલું દૂર થાય છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વાળા રસ્તેથી આવી શકાય. પણ એકવાર જરૂરથી મુલાકાત લો. આ કઈ જગ્યા? ઉમઠી મંદિર, મેલડી માતાનું મંદિર. કઈ સાલમાં બન્યું? 2008 માં બન્યું અને પ્રાણ પ્રતિષ્ઠા 2014 ઓકે. અને આનો કઈ પરચો બરચો એવો કોઈ મોટો? હા, બધા દુખિયારાના માતા જે દુઃખ મટાડે. બરોબર. અને ક્વાંટ તાલુકો લાગે? ક્વાંટ તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. કેટલા ભક્તો આવે છે? હજારો ભક્તો આવે. હજારો ભક્તો આવે છે. MP, મહારાષ્ટ્ર, આપણે ગુજરાતના આજુબાજુના બધા રાજ્યના આવી જાય છે. લાભ પાચમે મેલડીમાંનો માંડવો થાય. લાભ પાચમે મેલડીમાંનો માંડવો થાય છે. એમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે. બરોબર. અને એમાં બધા કે માનતામાં નારિયેલ ચુંદડી ચડે. માનતામાં એને ચુંદડી ચડે. મોટા મોટા ગાયન કલાકારો આવતા હોય છે. આવતા હોય છે. બરોબર. ઓકે, થેન્ક યુ. આ દેખો કેવા કેવા રસ્તામાં પણ લોકો બાઇક લઈને જાય છે. પહાડે ચડી જાય ઉપર કઈ બાજુ કેવું પહોંચી मेरी बाजी तो करो. અહીંયાના લોકો બહુ સાહસી હોય ભાઈ, આપણે ના થાય. આવી જગ્યામાં રહેવું અને આવી જગ્યામાં બાઇક લઈને આવવું. શું કે મમ્મી, કેવું લાગ્યું? બહુ જ મજા આવી ગઈ અને માં મેલડીના દર્શન કરીને હું તો ધન્ય થઈ ગઈ. એક વખત બધાએ મુલાકાત લેવી જોઈએ કે નહીં? હા, જરૂર લેવી જોઈએ. અને અહીંયાનું કુદરતી વાતાવરણ તો જાણે કુદરતના ખોળે આવી ગયા. બરાબર. અને શું દવા, કેવું બીજી વાર આવવાનું? મજા માણી. હા, બીજી વખત આવવાનું મન થાય. બહુ જ મજા આવી ગઈ, બહુ મજા આવી. ચોમાસામાં જવાય ને? ચોમાસામાં તો ના જવાય, બહુ બીક લાગે. આ રસ્તા એવા ને ખરાબ. ચોમાસામાં તો ચોમાસામાં હરિયાળી હોય ને? હા, હરિયાળી તો અહીંયા બારે માસ હોય, પણ ચોમાસામાં બહુ રસ્તા ખરાબ હોય. બરાબર. બહુ ઠીની. હવે વડોદરાથી જઈ રહ્યા છીએ જાનનુમાં, પછી ત્યાંથી જઈશું અને ત્યાંથી જઈશું પાવાગઢ.
તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ જન હનુમાનના મંદિરે, જે વડોદરાથી 64 કિલોમીટર દૂર છે. તો ચાલો આપણે જઈએ હવે મંદિરે. આજ જે સામે દેખાઈ રહ્યું છે બસ એ જન હનુમાનનું મંદિર. તો હનુમાન દાદાના મંદિરો તો આપણે જઈને આવ્યા, પણ તમે જોયું જેમ કે ત્યાં ફોટો પાડવાની અને વિડીયો લેવાની મનાઈ હતી, તો હું તમને વધારે બતાવી તો શક્યો નથી, પણ થોડો ઘણો ટ્રાય કર્યો છે જેટલું બી બતાવી શકું એટલો. તો ચલો હવે આગળ આપણે વધારે એક્સપ્લોર કરીએ. બહુ સારી જગ્યા છે અહીંયા જાંબુઘોડા અભયારણ્ય ખાતે. કુદરતી સૌંદર્યના વચ્ચે સરસ મજાનું હનુમાનજીનું જન હનુમાન મંદિર આવેલું છે. ખૂબ જ સરસ છે. અને જ્યારે દ્રૌપદીને તરસ લાગી એ દરમિયાન, પાંડવોના વનવાસ દરમિયાન, અહીંયા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને એ કૂવો તૈયાર કર્યો હતો અને પાણી કાઢ્યું હતું. તો આપ નિહાળી શકો છો. આ પાણી જે આવી રહ્યું છે કૂવામાંથી આવી રહ્યું છે અને સતત વહ્યા કરે છે 12 માસ, અને વર્ષો વર્ષથી વહ્યા જ કરે છે. એ સીધું એ કૂવાની અંદરથી જ આવે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ભીમની ઘંટી જોવા, જ્યાં ભીમ અને પાંડવો જ્યારે અહીંયા રહેતા હતા ત્યારે ઘંટીની અંદર અનાજ દળીને પાંડવોને જમાડતો હતો. તો આ છે ભીમની ઘંટી. દેખો એની સાઈઝ કેટલી મોટી છે. આ ઘંટીમાં ભીમ અનાજ દળીને પાંડવોને ખવડાવતા હતા. તો હવે આ જગ્યા તો આપણે જોઈ લીધી. હવે નેક્સ્ટ જગ્યા હાથણી માતાનો ધોધ, કે જ્યાં એક બહુ મસ્ત ધોધ છે એ જોવા જઈએ છીએ. મળીએ ત્યાં. તો હાથીની ધોધ જતા પહેલા થોડીક પેટ પૂજા કરી લઈએ. તો આપણે ખાવા આવ્યા છીએ અડદના ઢેબરા, જે અહીંયાના ખૂબ જ ફેમસ છે. એક વખત ખાવા જરૂરી. તો જય જોહર. બાજરીના રોટલા તથા સ્પેશિયલ લસણની ચટણી, સેવ ટામેટાનું શાક બધું મળી રહેશે. પણ અહીંયાના ફેમસ છે અડદના ઢેબરા. જો તમે આ બાજુ એક વખત આવો તો ઢેબરા ચાખ્યા વગર ના જતા. બહુ જ મસ્ત હોય છે. અચ્છા, અહીંયાના ફેમસ ઢેબરા જે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. જરૂરથી એક વખત ટ્રાય કરવા. બહુ જ મસ્ત હોય. ગરમા ગરમ. સાથે આવી રીતના મરચા અને ડુંગળી પણ આવે છે, અને આ ચટણી. બસ મરચાં તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હાથણી માતાના મંદિરે. રસ્તો બહુ જ ખરાબ હતો, ઉબડ ખાબડ અને ઊંચો નીચો, પણ મજા આવી ગઈ. રસ્તો ખરાબ હોવાના લીધે થોડીક વાર તો થઈ, પણ બહુ મજા આવી. ચલો હવે જઈએ તો આપણે મંદિર તરફ. જો ગાઈસ, આ જે પાણી આવી રહ્યું છે એ અહીંયાથી આવી રહ્યું છે. અહીંયાથી ઉપર પહાડોમાંથી ઉપર નીચે આવે.
આ જે ગુફા દેખાઈ રહી છે બસ એમાં જ આથણી માતાનું મંદિર છે. તો ચાલો આપણે જઈએ જોવા. તો આ છે ગાઈસ, આ ગુફાની અંદર આથણી માતાનું મંદિર. હા, હાથની માતા મંદિર આ છે. આ રહ્યું ને, હાથની માતા આપણો હાથી જેવી ઓલી છે ને, ઓલા કને શિવલિંગ છે. ત્યાં દર્શન પ્રોપર મંદિર છે, પેલી તો શિવલિંગ. પગથિયા હતા અહીંયા બસ. ઓકે. પાણી વધારે આવ્યું ને. પાણીને અંધારાને લીધે તમને કંઈ દેખાયું તો નહીં હોય, પણ ત્યાં જે પથ્થર છે ને એ હાથીના આકારનો છે, તેથી તેને આથણી માતાનું મંદિર કહેવામાં આવ્યું છે. અને બાકી તો તમે જોઈ જ શકો છો કે કેવા લોકો ધોધની અંદર નાય છે અને મજા લે છે. તો તમે પણ જરૂર મુલાકાત લો. ઓકે, તમે અહીંયા જ રહો છો બકા? કેટલામ ભણસ તું? કેટલામ? ચોથામાં ના? પાંચમામ. શું નામ તારું? પારુલ. અને તારું નામ? હિતેશ. બરોબર. અહીંયા રોજ અહીંયા કઈ બાજુમાં રહો છો? આ બાજુમાં. ત્યાં તમારું ઘર એમ? બરોબર. અને આજે રજા એટલે અહીંયા આવ્યા કે રોજ આવો? રજા હતી એટલે આવ્યા અહીંયા હે ને? બરોબર. મસ્ત કામ કરો આવી રીતના. તો ગાઈઝ આપણે આવી ગયા છે પાવાગઢ, અને અત્યારે આપણે છીએ પાવાગઢથી થોડા નીચે માચી. આ જગ્યાએથી ઉપર આપણે રોપિયામાં જવું હોય ને તો અહીંયા આવવું પડે, અને ત્યાં કદાચ તમને દેખાતું હોય, હું ઝૂમ કરી લઉં. ઉડન ખટોલા લખેલું દેખાય છે, ત્યાંથી આપણને રોપિયો મળી રહે. પણ અત્યારે 7 વાગવા આવ્યા છે ને, એટલે રોપિયો બંધ થઈ ગયો છે. મંદિર 8 વાગ્યા સુધી ચાલુ રહેશે, પણ રોપિયો 7 વાગે બંધ થઈ જાય છે. તો અત્યારે આપણને ઉપર જવા નહીં મળે. તમે સીડીઓ ચડીને જઈશું તો બહુ ટાઈમ જશે, અને એટલો બધો ટાઈમ અત્યારે છે નહીં. પણ આ ઉડન ખટોલા અહીંયાથી ટિકિટ લેવાની, અને જો ઉડન ખટોલામાં ના જવું હોય તો અહીંયા સીડીઓ છે, અને સીડીઓનું નામ છે રેવાપથ. બતાવી દઉં. माताजी का मंदिर जाने का रास्ता सिर्फ 45 मिनट, सिर्फ 1800 सीढ़ियाँ. અહીંયા એક બોર્ડ મારેલું છે, એટલે જોઈ શકો છો તમે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર પાવાગઢ તીર્થ ખાતે રકમ ₹121 કરોડના ખર્ચે વિકાસના કામો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારના અનુદાનથી વર્ષ 2022માં નિર્મિત થયેલ છે. તો બસ મિત્રો, આટલે સુધી જતો આપણો આજનો વ્લોગ. મળીએ હવે બીજા નવા વ્લોગમાં કોઈ નવી જગ્યાને લઈને. ત્યાં સુધી મળીએ. આવજો. ટાટા, બાય બાય.